હેલો, ગુડ આફ્ટરનૂન એવરીવન. તો આજે આપણે ડિસ્કસ કરશું લ્યુબ્રિકન્ટ્સ એન્ડ ઇટ્સ ટાઈપ્સ એન્ડ એપ્લિકેશન. બરાબર, એટલે આપણે કહી શકીએ કે ભાઈ લ્યુબ્રિકન્ટ્સ પ્રકાર અને એના ઉપયોગો. તો લ્યુબ્રિકન્ટ્સની અંદર આપણને કીધું છે કે ધાતુના પાર્ટ્સની સપાટીઓનું મશીનિંગ કરવામાં આવે ત્યારે તેને નરી આંખે ન જોઈ શકાય. બરાબર, અને તે કેવું હોય, ખરબચડાપણું મળે છે. બરાબર છે ને, તેવું હોય એમ. એટલે સપાટી જે હોય આપણે જોવાથી તો એવું લાગે કે આ બરાબર છે, લીસી સપાટી છે, પણ એમાં શું થોડા ઘણા ખાંચા હોઈ શકે, ખરબચડુપણું હોઈ શકે. તે આપણે નેકેડ આઈથી મતલબમાં જોઈ શકીએ. બરાબર છે, નથી જોઈ શકતા એવું આપણે કહી શકીએ. બરાબર, તો તેના ખરબચડાપણાને અનુરૂપ પાર્ટ્સ જોડાણની સપાટીઓ વચ્ચે ઘર્ષણ થાય છે. બરાબર, એટલે ફ્રિક્શન થતું હોય છે. બે મેટિંગ પાર્ટ જે છે એની વચ્ચે ફ્રિક્શન થતું હોય છે, અથવા તો વિયર થતું હોય છે એવું આપણે કહી શકીએ. તો આ ઘર્ષણને ઘટાડવા માટે જરૂરી પદાર્થને સપાટીઓ વચ્ચે મૂકવામાં આવે છે. બરાબર, તો આ પદાર્થને લ્યુબ્રિકન્ટ્સ એટલે કે એને આપણે ઊંજક અથવા તો ઊંજણ કહેવાય છે. બરાબર, તો દાખલા તરીકે આપણે લઈએ તો ઓઇલ છે, ગ્રીસ છે, એ ગમે તે પાર્ટ્સનું આપણે લઈ શકીએ, ગમે તે એક એક્ઝામ્પલ લઈ શકીએ. બરાબર, તો હવે જોઈએ આપણે લ્યુબ્રિકન્ટ્સના પ્રકારો, એટલે કે ટાઈપ્સ ઓફ લ્યુબ્રિકન્ટ્સ અને તેના એપ્લિકેશન અથવા તો એના યુઝીસ. બરાબર છે ને, ઉપયોગો. તો ફર્સ્ટ કીધું છે આપણને સર્ક્યુલેટિંગ ઓઇલ. બરાબર, ત્યારબાદ કીધું છે કે ગિયર ઓઇલ. બરાબર છે, એ જ રીતે મશીન કે એન્જિન ઓઇલ લઈ શકીએ આપણે. એ જ રીતે સ્પિન્ડલ ઓઇલ લઈ શકીએ. સેમ વે સ્ટીમ સિલિન્ડર ઓઇલ છે, વાયર રોપ લુબ્રિકન્ટ્સ છે. બરાબર, ગ્રીસ પણ આપણે એઝ અ લુબ્રિકન્ટ લઈ શકીએ. બરાબર, એ જ રીતે સોલિડ અને સિન્થેટિક લુબ્રિકન્ટ્સ પણ આપણે કહી શકીએ. બરાબર, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ડિસ્કસ કરીએ તો સર્ક્યુલેટિંગ ઓઇલ વિશે. બરાબર, તેની અંદર કીધું છે કે ભાઈ પેરાફિન એન્ડ નેપ્થેલિન બંને કેવા છે, તો સર્ક્યુલેટિંગ ઓઇલના મુખ્ય પદાર્થો છે. કયું? વન ઇઝ પેરાફિન એન્ડ અનધર ઇઝ નેપ્થેલિન. બરાબર, તો આની અંદર કીધું કે આ ઓઇલની 100 ડિગ્રી ફેરનહીટ ઉષ્ણ તાપમાને 32 થી 370 સેન્ટીસ્ટોક વિસ્કોસિટી હોય છે. તો તે ઓક્સિજન અવરોધક હોવા ઉપરાંત ઉચ્ચ ઉષ્ણ તાપમાને સ્ટેબલ રહે છે એવું આપણે કહી શકીએ. બરાબર, તો તેની લોડ વહન શક્તિ, બરાબર છે, એટલે કે જે લોડ એ ટોલરેટ કરે છે, બરાબર, તો તેની શક્તિ કેવી હોય છે? વધુ હોય છે એવું આપણે કહી શકીએ. ત્યારબાદ આપણને કીધું છે કે ભાઈ બે જોડાણ સપાટીઓ વચ્ચેના ઓઇલની ફિલ્મ આવરણ બનાવે છે. બરાબર, તો આથી પાર્ટ સપાટીઓને ધાતુ અને ધાતુથી મતલબમાં સીધો સંપર્ક થતો નથી. બરાબર, કેમ કે વચ્ચે શું થઈ જાય, તો એ લ્યુબ્રિકન્ટ્સ જે આવી જાય, એટલે બે મેટિંગ પાર્ટ છે એ સાથે ઘસાતા નથી એમ. બરાબર છે, એટલે એનો સંપર્ક ડાયરેક્ટ સીધો થતો નથી એવું આપણે કહી શકીએ. તો તેના કારણે આપણે ઘર્ષણમાં ઘટાડો થતો હોય છે એવું જોવા મળે છે. તો અને ધાતુનો વ્યય ઘટે છે એવું આપણે કહી શકીએ. તો દાખલા તરીકે આપણે લઈએ તો ટર્બાઇન છે, સ્ટીલ મિલ છે, અને હાઇડ્રોલિક મશીનો માટે પેરાફિન બેઝ અને હેવી ડ્યુટી મશીનો તથા પેપર મિલ મશીનો માટે નેપ્થેલિન બેઝ ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ બધી વસ્તુનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. સેમ વે ખાસ પ્રકારના એડિટિવ લઈએ આપણે તો ઘટક ઉમેરવાથી ઓઇલ કાટ પ્રતિરોધક પણ બને છે. બરાબર, અમુક એડિટિવ્સ જે હોય તે આપણે ઓઇલની અંદર યુઝ કરી દેતા હોય તો એનું મતલબમાં પરફોર્મન્સ સારું મળતું હોય છે. બરાબર છે, એવી રીતે આપણે કહી શકીએ. ત્યારબાદ વાત કરીએ તો ગિયર ઓઇલની અંદર આપણને એવું કીધું છે કે આ એક પ્રકારનું મિનરલ ઓઇલ છે. બરાબર, અને તેની રેન્જ કેટલી હોય, મતલબ તો SAE 80 થી મતલબમાં 250 જેટલી હોય.
બરાબર. તો સુધીની મોટી હોવાથી તે લાઇટ, મીડિયમ અને હેવી ડ્યુટી માટે ઉપયોગમાં આવે છે. તો ઓછી વિસ્કોસિટીવાળા અને ઓઇલને નીચા તાપમાને અને 100 ડિગ્રી ફેરનહીટથી ઉપરના તાપમાન માટે કયું લેવાય? બરાબર છે. આટલી રેન્જ આપેલી છે તેની અંદર આપણે SAE 80 to 250 લઈ શકીએ અને 100 ડિગ્રી ફેરનહીટની ઉપરના તાપમાન માટે જોઈતું હોય તો આપણે શું કરીએ? SAE 140થી SAE 250નો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. તો તેમાં એડિટિવ્સ ઉમેરીને તેની ફિલ્મ એટલે કે તાકાત વધારી તેની લોડ વહન શક્તિ વધારવામાં આવે છે. બરાબર. નાવ હવે વાત કરીએ આપણે ગિયરબોક્સ અને ડિફરન્શિયલ ના ગિયરોના દાંતાઓનો લુબ્રિકેશન માટે ઓટોમોબાઈલ માટે કયું લઈએ તો આપણે SAE 90 અને SAE 140 ઓઇલનો બહોળો ઉપયોગ થાય છે એવું આપણે કહી શકીએ. બરાબર. ત્યારબાદ વાત કરીએ તો મશીન કે એન્જિન ઓઇલ, બરાબર છે, અથવા તો મશીન ઓર એન્જિન ઓઇલ વિશે આપણે સ્ટડી કરીએ. બરાબર. એની અંદર આપણને કીધું છે કે ભાઈ સ્ટ્રેટ મિનરલ રેડ ઓઇલ ને એન્જિન ઓઇલ કહે છે. બરાબર. તમારે એક જ સેન્ટેન્સમાં લખવું હોય તો તમે લખી શકો છો. બરાબર. કે એન્જિનના ગતિ કરતા પાર્ટ્સના લુબ્રિકેશન માટે તેનો ઉપયોગ થાય છે. બરાબર. તો આ ઓઇલ એન્જિનના પાર્ટ્સને લુબ્રિકેટ કરવા માટે પંપ દ્વારા મુકરર દબાણે, બરાબર છે, જે એકચ્યુઅલ પ્રેશર હોય તેના પ્રમાણે મતલબમાં સર્ક્યુલેટ કરીને બેરિંગો અને બુશિંગો સુધી પહોંચાડી દે છે. બરાબર. તો તેનો ઓક્સિડેશન અવરોધ ઓછો છે એટલે સ્લજ અને ગમ ફોર્મિંગ રૂપી મુશ્કેલી થવાની સંભાવનાઓ પણ ઓછી રહે છે. બરાબર છે. હવે વાત કરીએ સ્પિન્ડલ ઓઇલ વિશે. સ્પિન્ડલ ઓઇલ માટે કીધું છે કે 100 ડિગ્રી ફેરનહીટ ઉષ્ણ તાપમાને 10 થી 32 એટલે કે 10 to 32 સેન્ટી સ્ટોક વિસ્કોસિટી વાળું અને આ લાઇટ કે મીડિયમ ઓઇલ છે એવું આપણે કહી શકીએ. તો પેટ્રોલિયમ પ્રોડક્ટને રિફાઇન કરીને તેનું ઉત્પાદન ઉત્પાદન કરતા હોય છે. બરાબર. તો ઓક્સિડેશન અવરોધના આ ઓઇલનો મોટર અને ઉચ્ચ સ્પીડવાળા લાઇટ મિકેનિઝમના લુબ્રિકેશન માટે ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. તો હવે ફિફ્થ જે છે એ આપણે જોઈએ કે ભાઈ સ્ટીમ સિલિન્ડર ઓઇલ. બરાબર. તો સ્ટીમ સિલિન્ડર ઓઇલની અંદર આપણને એવું કીધું છે કે સ્ટીમ એન્જિન સિલિન્ડરના લુબ્રિકેશન માટે વરાળમાં ભેળવીને જે ઘટ્ટ ઓઇલ વાપરવામાં આવે છે, બરાબર, તો તેને સ્ટીમ સિલિન્ડર ઓઇલ કહેવામાં આવે છે. બરાબર. તો આ ઓઇલ વરાળના દબાણ એટલે કે પ્રેશર, ઉષ્ણ તાપમાન એટલે કે ટેમ્પરેચર અને ભેજ એટલે કે મોઇશ્ચર કેવું હોય તો સ્ટેબલ રહે છે એવું આપણે કહી શકીએ. તો આ ઓઇલને ઓટોમાઇઝ કરી વરાળ સાથે ભેળવીને તેનું મિસ્ટ બનાવાય છે. બરાબર. તો આ મિસ્ટ સિલિન્ડર વોલ, પિસ્ટન, વાલ્વ અને વાલ્વ સીટ વગેરેનું લુબ્રિકેશન કરે છે એવું આપણે કહી શકીએ. ત્યારબાદ વાત કરીએ તો સ્ટીમ સિલિન્ડરના ઓઇલના નીચેના 3 ગ્રેડ આપેલા છે. નીચે મુજબ 3 ગ્રેડ આપ્યા છે. તો ફર્સ્ટ આપણને શું આપ્યું છે? લાઇટ ઓઇલ. તો એનું ટેમ્પરેચર કેટલું હશે? તો ટેમ્પરેચર આપણે જોઈ શકીએ કે ભાઈ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 100 થી 120 સેન્ટી સ્ટોક વિસ્કોસિટી હોઈ શકે. બરાબર. ત્યારબાદ વાત કરીએ તો મીડિયમ ઓઇલ વિશે. તો મીડિયમ માટે આપણને શું કીધું કે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ જ આપેલું છે ટેમ્પરેચર, બટ એની જે રેન્જ છે એ કેટલી થઈ જશે? 120 to 150 સેન્ટી સ્ટોક વિસ્કોસિટી જેટલી. એ જ રીતે વાત કરીએ તો હેવી ઓઇલ. તો હેવી ઓઇલની અંદર 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 150થી વધારે, બરાબર છે, 150થી વધારે હોય તો તેને મતલબમાં હેવી ઓઇલ કહી શકીએ ને 120 to 150 હોય તો મીડિયમ ઓઇલ અને 100થી 120 હોય તો લાઇટ ઓઇલ આપણે કહી શકીએ છીએ. બરાબર. એટલે તેની વિસ્કોસિટી પ્રમાણે આપણને અહીંયા આપેલું છે. એ જ રીતે વાત કરીએ તો મેટલ કટિંગ મશીનો અને મીડિયમ
સ્પીડ અને લોડવાળા મશીનો માટે મીડિયમ ગ્રેડ હાઇડ્રોલિક સિસ્ટમ અને સામાન્ય પ્રયોજન માટે લાઇટ ગ્રેડ અને ક્રેન, હેમર્સ, શીયર્સ તથા પ્રેસ માટે હેવી ગ્રેડના ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. ચાલો ત્યારબાદ વાત કરીએ તો વાયર રોપ લુબ્રિકન્ટ્સ વિશે. તો વાયર રોપમાં આપણને કીધું છે કે વાયર રોપ લુબ્રિકન્ટ પાઇપ પર ભેળવેલું એક લાઇટ ઓઇલ છે. બરાબર છે ને, સિમ્પલ એક લાઇટ ઓઇલ ભેળવી દીધેલું હોય તો તેની આ મિક્સિંગથી તેની સ્ટીકનેસ અને પેનિટ્રેટ થવાની ક્ષમતા વધે છે. બરાબર છે ને, એટલે થોડું ખેંચાય એમ. બરાબર. તો 600 સેન્ટીસ્ટોક વિસ્કોસિટીવાળું આ ઓઇલ ખાસ પ્રકારે બનાવી તેનો સ્પ્રે કરીને લુબ્રિકેશન કરવામાં આવે છે. બરાબર. એટલે આ વાયર રોપ લુબ્રિકેશન વિશે પણ આપણે જોયું. ત્યારબાદ વાત કરીએ તો ગ્રીસ. તો ગ્રીસની અંદર આપણને એવું કીધું છે કે પેટ્રોલિયમ પ્રોડક્ટ અને મેટાલિક સોપનું કોમ્બિનેશન કરીને ગ્રીસ તૈયાર કરવામાં આવે છે. તો મેટાલિક સોપ બનાવવા માટે કેલ્શિયમ, સોડિયમ, એલ્યુમિનિયમ, લિથિયમ, બેરિયમનો ઉપયોગ થતો હોય છે. બરાબર ને. તો આ બધી જે મેટાલિક સોપ બનાવવા માટે કયા કયા મટીરિયલ કે કઈ કઈ વસ્તુનો યુઝ થાય તે એની અંદર બતાવેલું છે. સેમ વે ગ્રીસની વિસ્કોસિટી રેન્જ વિશાળ હોય છે એવું આપણે કહી શકીએ. બરાબર. ત્યારબાદ વાત કરીએ તો ગ્રીસ ખૂબ જ સ્ટેબલ છે એવું પણ આપણે કહી શકીએ. બરાબર. તો સામાન્ય રીતે ઘર્ષણ ઘટાડવાથી બેરિંગ લુબ્રિકેશન સુધી તેનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય પ્રયોજન માટે મોબિલક્સ ગ્રીસ એટલે કે BRB નંબર 3નો ઉપયોગ થાય છે. તો ખૂબ જ સ્ટેબલ હોવાથી તેનો ખોટો વપરાશ થતો નથી. બરાબર ને. તો 8મું આપ્યું છે આપણને સોલિડ અને સિન્થેટિક લુબ્રિકન્ટ્સ. હવે સોલિડ એન્ડ સિન્થેટિક લુબ્રિકન્ટ્સનો ઉપયોગ કઈ રીતે થાય છે, એ શેના માટે વપરાય છે, બરાબર છે, એ બધી વસ્તુ આપણે જાણીએ. તો આની અંદર આપણને કીધું છે કે વિવિધ પ્રકારના હાઇડ્રોકાર્બન, પોલીઆલ્કલાઇન ઓક્સાઇડ અને પોલીઇથર્સ, બરાબર છે, જેમ કે ઇસ્ટર્સ લઈ લઈએ, સિલિકોન્સ, ફ્લોરોકાર્બન્સ, બરાબર, તો વગેરે વસ્તુઓનો સમાવેશ સિન્થેટિક લુબ્રિકેશનમાં થાય છે. બરાબર. તો જ્યારે બેન્ટોનસ, બોરોન નાઇટ્રાઇડ, ફુલર્સ અર્થ, ગ્રેફાઇટ, મોલિબ્ડેનમ ડાઇસલ્ફાઇડ, માઇકા, ધેન ટોક, ઝિંક ઓક્સાઇડ વગેરે કેવા છે તો સોલિડ લુબ્રિકન્ટ્સ છે એવું આપણે કહી શકીએ. તો આ બધા નામ તમારે યાદ રાખવાના, જેથી કરી તમને કોઈ MCQ પૂછી શકાય અથવા તો ક્વેશ્ચન પણ પૂછી શકે ભાઈ સોલિડ લુબ્રિકન્ટ્સના એક્ઝામ્પલ આપો, તો આ બધા નામોમાંથી તમે એક્ઝામ્પલ આપી શકો છો. બરાબર. ત્યારબાદ કીધું છે કે આ ઉપરાંત ઇન્ડેક્સ રિંગ સ્પિન્ડલ ઓઇલ એટલે કે DTE ઓઇલ લાઇટ, બરાબર, એટલે કે એની અંદર કીધું કે મીડિયમ અને હેવી હોઈ શકે. બરાબર. એ જ રીતે DTE ઓઇલ BB, બરાબર છે. એટલે આ બધા શોર્ટ ફોર્મ આપેલા છે આપણને, તેના દ્વારા આપણે સમજી શકતા હોઈએ છીએ. એકચ્યુઅલ રિયલ કન્ડિશનમાં મતલબમાં આ બધી વસ્તુ યુઝ થતી હોય છે ને, એટલે એના નામ આપણને અહીંયા સીધા આપ્યા છે. તો વાયર રોપ કમ્પાઉન્ડ ઇન્ડેક્સ જે આપેલો છે 10, કટિંગ ઓઇલ આપેલું છે આપણે સોલ્વેક જે છે 1535, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવતા કેટલાક લુબ્રિકન્ટ ગ્રેડ છે. બરાબર. આ જે ઇન્ડિયન ઓઇલ જે કંપની છે ને, તે આ બધા જે અલગ અલગ ગ્રેડના જે ઓઇલ હોય ને અથવા તો લુબ્રિકન્ટ્સ હોય ને, તેની અહીંયા થોડી ઘણી ઇન્ફોર્મેશન આપણને આપી છે. બરાબર. તો આ વિવિધ ગ્રેડના ઓઇલના મોટર, હાઇડ્રોલિક સિસ્ટમ, મેટલ કટિંગ મશીન, પછી ક્રેનની વાત કરીએ, ધેન એર કમ્પ્રેસર છે અને કટિંગ ફ્લુઇડ તરીકે
ના વિવિધ ગ્રેડ પ્રમાણેના લાઇટ, મીડિયમ અને હેવી ડ્યુટી માટે દરેકના ચોક્કસ ઉપયોગો છે તેવું આપણે કહી શકીએ છીએ. બરાબર. તો આ હતા મતલબમાં ટોટલ લ્યુબ્રિકન્ટ્સના મતલબમાં પ્રકારો પણ આપણે કહી શકીએ. બરાબર ને, ટાઈપ્સ જે છે એની વિશે આપણે ચર્ચા કરી. બરાબર. સર્ક્યુલેટિંગ ઓઇલ, ગ્રીસ ઓઇલ, મશીન કે એન્જિન ઓઇલ, સ્પિન્ડલ ઓઇલ, સ્ટીમ સિલિન્ડર ઓઇલ, વાયર લ્યુબ્રિકેન્ટ્સ, ગ્રીસ અને સોલિડ સિન્થેસિસ. બરાબર છે. ઓકે.